કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવાના ખાતે આવેલ રાધે કૃષ્ણ મંદિરમાં 9મા કવિ સંમેલન તથા ઓપન બુક રીડિંગ એવોર્ડ 2025નું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં બુક ક્લબ દીવ, બુક ક્લબ ઉના, સાહિત્ય વર્તુળ ઉના દીવ તથા સૌરભ સાહિત્ય ઉનાના સભ્યો હાજર રહ્યા હતા। તો પ્રખ્યાત કવિ સ્નેહી પરમાર, કવિ અશોકગીરી ગોસ્વામી, કવિ મનોજ જોશી તથા કવિયત્રી દર્શના વ્યાસે પોતાની ઉત્કૃષ્ટ રચનાઓ રજૂ કરી હતી। આ વખતે ખાસ કરીને જેનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ એવું ઊંચું નામ અશોકપુરી ગોસ્વામી, સ્નેહીભાઈ પરમાર, મનોજ જોશી અને દર્શનાબેન વ્યાસ ચારેય કવિ મિત્રો વડીલોએ ખૂબ જ સરસ રીતે સાહિત્યનો રસ અહીંયાથી પીરસ્યો। એક બહુ ખૂબસૂરત એવો કવિ સંમેલન યોજાયું। ગુજરાતી ભાષાના નામાંકિત કવિ અશોકપુરી ગોસ્વામીજી અને મનોજ જોશીમન અને દર્શનાબેન સહિતના કવિઓએ પોતાની કવિતાઓ દ્વારા દીવ મુક્તિ દિનની ઉજવણી કરી। આદરણીય શ્રી હું ગમે તે મંચ ઉપર મારી કાવ્ય કે મારા વાર્તાનું પઠન અને રજૂઆત કરતી હોઉં, પણ જ્યારે માતૃભૂમિ પર મને રજૂ થવાનો મોકો મળ્યો તો એ મારા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે અને હું આ શ્રેષ્ઠ સમયને નતમસ્તક વંદન કરું છું।